તો જામનગરમાં એક પત્રકાર પરિષદમાં માહિતી આપતા સાંસદ પૂનમ માડમે જણાવ્યું છે કે વોર્ડ નંબર 6 અને અન્ય વિસ્તારોમાં રેલવે વિભાગ દ્વારા પરીક્ષાના સમયે અને ખૂબ જ ટૂંકી નોટિસથી લોકોને ઘર ખાલી કરવાનું કહેવામાં આવતા લોકોમાં પણ હવે ભયનો માહોલ ફેલાયો છે। આ સંદર્ભે સાંસદ પૂનમ માડમે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર, કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી આ ડિમોલિશનની જગ્યાની યોગ્ય માપણી કર્યા બાદ તેમજ સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ પૂરતો સમય આપ્યા બાદ જરૂરી જગ્યામાં જ ડિમોલિશન કરવામાં આવે તે અંગે ચર્ચા કરી યોગ્ય નિકાલ લાવ્યા હતા। સાંસદ દ્વારા મધ્યસ્થી કરવામાં આવતા આ વિસ્તારના લોકોએ સાંસદ પૂનમ માડમનું સન્માન કરી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી। એને પણ રેલવેની નોટિસ આવી હતી અને રેલવેનું જે એન્ક્રોચ્ડ આખો એરિયા છે એમાં તો નોટિસીસ આવે, એ રેલવેની જગ્યા છે ને રેલવેને ક્યાંક ડેમોલિશન ડેવલપમેન્ટ માટે એ જગ્યાની જરૂર હોય તો એ નોટિસ આપીને ખાલી કરાવી શકે છે। પણ જે મુખ્ય મુદ્દાઓ મેં જે ચર્ચા કરી એ ચર્ચા એ હતી કે ડેવલપમેન્ટ માટે પણ જો એમને જરૂરિયાત હોય તો પહેલા તો ડેવલપમેન્ટ એટલે કે જે ડબલ ટ્રેકનું અત્યારે કામ ચાલે છે એની આજુબાજુની અમુક જગ્યા જે ખાલી રાખવાની છે એ જગ્યા આઈડેન્ટિફાઈ થાય અને માત્ર જેટલી જગ્યા ખાલી રાખવાની છે એ લોકોને જ નોટિસ આપવામાં આવે અને નોટિસની એક સમય મર્યાદા એવી રીતે નક્કી કરવામાં આવે કે ત્યાંના નાગરિકોએ જે રહેણાંકો છે એ પોતાની બીજી કોઈ વ્યવસ્થા ઊભી કરી શકે। એટલે મિનિમમ 2 થી 3 મહિનાની નોટિસ મળે। પછી નામદાર સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે 2021-22 નો, એમાં પણ રેલવે જે જગ્યા ખાલી કરાવે એને લઈને ઘણી બધી ગાઈડલાઇન્સ, ઘણા બધા આદેશો આપવામાં આવ્યા છે, એનું પૂરેપૂરું પાલન થાય એવી પણ એક ચર્ચા કરવામાં આવી। એ ગાઈડલાઇન્સ લોકોની, અહીંયા રહેતા લોકોની કેવી રીતે તકલીફ ઓછી થાય, હાલાકી ઓછી થાય એ દિશામાં જ ખૂબ સારી ગાઈડલાઇન્સ છે। એટલે એમાં કલેક્ટરને વિશ્વાસમાં લઈ આખા તંત્રના સહયોગથી જ લોકો, નાગરિકોને પોતાની વ્યવસ્થા ઊભી કરી શકે એ પ્રકારનો સમય મળે અને આખી વ્યવસ્થા મળે એ ગાઈડલાઇન્સનું પણ પૂરેપૂરું પાલન થાય।